હેલો દોસ્તો, રાધે રાધે રાધે. આહી બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને કેમ છો બધા? મજામાં જશો? તો દિવસની શરૂઆત થાય એટલે આપણા બ્લોગની શરૂઆત થઈ જાય છે. પણ પહેલાં તો બધાને સવારના રાધે રાધે. ઘરના બધા વાસી કામ કમ્પ્લીટ થઈ ગયા છે. જો કચરા પોતા કપડાં વાસણ અને બધું કમ્પ્લીટ કરી લીધું છે. ભાઈ ગયા છે નીચે રમવા, રમીને આવશે પછી નવડાવીને એને હોડાવવાનો છે પાછો. કાકે અત્યારે હવે આજે વહેલો ઉઠી ગયો તો એટલે વહેલો સુવડાવી દઈશ, પણ નીચેથી રમીને આવશે પછી સુવડાવી. તો ચાલો, હજી ભાઈ તો આવ્યા નથી તો બનાવી લો ફટાફટથી રસોઈ બનાવીને ફટાફટ જમી લઈએ એ આવે ત્યાં સુધીમાં. તો ચાલો ફટાફટથી રસોઈ બનાવી લો. ચાલો તો જમી કારવી અને પરવારીને ફ્રી થયા છે. અને હિતાંશુભાઈને હવે લેવા જવા પડશે તો ફટાફટથી એને લઈ આવી નવડાવીને સુવડાવી દો. વાગવામાં આવ્યા છે 12:30 થવા આવ્યો છે. તો ફાઇનલી હવે એને લઈ આવીને સુવડાવી દઉં. આવશે નહીં કાકે નીચે છોકરા આવી ગયા છે સ્કૂલેથી, તો એમની સાથે એને મજા આવી જાય છે એટલે નહીં આવતો તો લેવા જવો પડશે. લઈ આવીને એને ફટાફટથી સુવડાવી દો. ચાલો તો જમી કારવી અને સૂઈ ગયા હતા. તો શું કહેવાય કે હાલ હજી ઉઠ્યા છે અને હજી ચા પાણી બાકી છે. પણ અમારી હિતાંશુભાઈ સૂતા છે, સવાર થયા હતા એને વારવાના છે. શું કહેવાય કે અમારે હિતાંશુભાઈ તો મસ્ત મજાની ઊંઘમાં સૂતા છે. જો આ બધું ફેત કરી અને પછી ભાઈ સૂઈ ગયા છે. હવે મસ્ત મજાની ઊંઘમાં સૂતા છે. સૂતો સૂતા બધું ફટાફટથી લિપેટ સમેટી લઉં અને ફટાફટથી આ કપડાં વાળી લઉં. અને બીજું કે શર્ટની સિલાઈ કરવાની છે. આ છે મારા હિતાંશુના શર્ટ. આ એક સિવાઈ ગયો છે વ્હાઇટ કલરનો. કટિંગ ઓલરેડી પહેલાં કરેલું હતું પણ સીવવાનો ટાઈમ નહીં મળતો. એનું કારણ એ છે કે અમારા હિતાંશુભાઈ કરવા નહીં દેતા એટલું ફટાફટથી કામ. તો કટિંગ તો પહેલાંથી કરેલા હતા અને હવે એને સીવવાનો છે. જો સીવવા દેશે તો આજ કરશું, ને તે કાલ પરમ દિવસે જ્યારે ફ્રી થઈશ ત્યારે. આ એક કમ્પ્લીટ થઈ ગયો છે તો એને શું કહેવાય કે ફોલ્ડ કરીને આ કપડાં સાથે એકી સાથે ફોલ્ડ થઈ જાય તો એ સચવાઈ જાય. તો ચાલો એ ઉઠે ત્યાં સુધીમાં ફટાફટ પહેલાં જે ફેલાવેલો સામાન છે સમેટી લઉં, પછી વારું કપડાં, પછી ત્યાં સુધી મેં ઉઠી જાય તો પછી બનાવશું ચા, પછી પીશું મમ્મી દીકરો ચા અને પછી ફ્રી રહેશું તો જાશું વાડે. કારણ કે થોડું ગરમીનો ટાઈમ છે તો સાંજે 6:30-7 વાગ્યે ને વાડે જઈએ છીએ. તો 7:30-8 વાગ્યા સુધી ત્યાં મજા આવે. ખુલ્લું વાતાવરણ છે તો થોડી મજા આવી જાય એટલે ત્યાં લઈને જ આવશું. તો ચાલો આગળનો વિડીયો આપણે કન્ટિન્યુ રાખશું. ચાલો કપડાં ભરાઈ ગયા છે અને કચરો ભરાઈ ગયો છે. મેં એનો સામાન બધો લીપટાવી લીધો. તમારા હિતાંશુભાઈ ઉઠી ગયા છે ને એ બની ગયા છે પાછા રમવા. હવે એનાથી રમે છે ત્યાં હું ફટાફટ એમના માટે ચા બનાવી દઉં. મારી પર બનેલો કપડાં બધા ફોલ્ડ કરીને જગ્યાએ રાખી દીધા છે ને હિતાંશુભાઈ રમે. ચાલો ત્યાં સુધીમાં આપણું કામ ફટાફટથી ચા નાસ્તાનું કરી લઈએ. એટલે ફટાફટથી ચા બનાવી લો, ચા પી લો અને એને પીવડાવી દો. ઓકે ચાલો, તમારે બધાને પણ ચા પીવી હોય તો ફટાફટથી આવી જાઓ. ચાલો તો મેં મૂકી દીધી છે ચા. તો જેને ચા પીવી હોય કે ચાલો ફટાફટથી ચા પીવા. અને શું કહેવાય કે આપણે ગુજરાતીઓને ચા સિવાય તો પહેલાં તો કશું કામ કોઈ વાત જ ના ઉકલે. અને બીજી વાત કે ચા છે ને એ આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતીઓનું તો એક નશો છે, અફીણ છે, અફીણ. આ વિડીયોમાં પહેલાં મૂકેલો છે અફીણ ચાનો, પણ છતાં પણ પાછું કહું છું કે ચા છે ને એ આપણા ગુજરાતીઓને એક અફીણ કહેવાય, એક નશો છે. તો ચાલો ફટાફટથી ચા બનાવીને ચા પી લઈએ. તો ચાલો ફાઇનલી આપણી ચા બની ગઈ છે. તો આવી જાઓ તમે બધા પણ ગરમ ગરમ ચા પીવા માટે. ચાલો એમ હિતાંશુભાઈ માટે દૂધ અને ચા, પણ ચા ઠંડી થાય પછી થોડીક જ એના માટે રાખું છું. એને ચા નહીં આપતી. ચા શું કરે છે અહીંયા આવીને ગાડી લઈને રમે છે. પહેલાં 2 ત્યાં મૂકીને હવે એક કૂતરો છે અને એક ઘોડો છે
એ શું કહેવાય કે સેલ ઉપર છે, તેના સેલ કાઢી નાખ્યા છે અત્યારે તો, ને આ બેટરી ઉપર છે. એને ઓમ તો ચલાવતા નહીં આવડતું, પણ આવી રીતે ચલાવે છે. ચાલો ચા પાણી કરીને ફ્રી પડી. ટુકડીમાં તો એક ઢગલો વાસણ મારી રાહ જોઈ રહ્યા હતા, તો ફટાફટ છે એક ઢગલો વાસણ કર્યા. હિતાંશુભાઈ ગયા છે નીચે રમવા, અને શું કહેવાય કે હું ફટાફટથી કચરો વારી અને પછી જાય છે હિતાંશુભાઈ પાસે, કાંકે એને લઈ જાઉં છું શિવાડે. અત્યારે વાગવામાં આવ્યા છે 6, તો એ હમણાં 6:30 થશે. 6 વાગી ગયા છે, છતાં પણ એટલો જ તાપ પડે છે ને એટલી જ ગરમી પડે છે કે પૂછો જ નહીં. બહુ ગરમી છે. અને ફટાફટથી હવે કચરો વારી લઉં, પછી હિતાંશુભાઈ પાસે જાઉં. ચાલો પહેલું કામ કચરો વારીને લીપટાવી લીધું, પણ હિતાંશુભાઈ આવતા નથી નીચેથી રમવા અહીંયા ઉપર. થોડી વાર રમવા દઉં છું. ત્યાં સુધીમાં થયું કે ચાલો આ એક શર્ટનું કામ છે, તો થોડું જેટલું થાય એટલું કરું છું. તો ચાલો આપણે ચાલુ કરશું. તો ચાલો આ છે શોલ્ડરનો ભાગ, જે આવે છે ને ગળાનો શોલ્ડરનો ભાગ, તે જોઈન્ટ કરી લઈએ પહેલાં ફટાફટથી. હિતાંશુભાઈ થોડી વાર રમે છે, ત્યાં સુધીમાં જેટલું થાય એટલું સારું. બાકી તો પછી મૂકવાનું જ છે આપણે. તો એમાં ડબલ સિલાઈ મારી દઈશું. તો આ શું કહેવાય કે દેખાતું જશે તમને. જો આવી રીતે આની પટ્ટી આ મુકાઈ ગયું છે, ઉપરનો શોલ્ડરનો ભાગ. હવે લેશું આપણે આ આગળનો ભાગ છે, તો બેક અને ફ્રન્ટ. એમાં જોવું પડશે કઈ બાજુ આગળ પાછળ છે, પછી અમે સિલાઈ કરશું. કારણ કે આગળના ભાગમાં બટન પટ્ટી તૈયાર કરવાની હોય છે. તો ચલો બટન પટ્ટી આપણે પહેલાં કમ્પ્લીટ કરી લઈએ, પછી હમણાં તમને બતાવું. ચાલો તો બે આગળ ભાગ બટનના અને કાચ બટનના ભાગ તૈયાર થઈ ગયા છે. હવે આની સાથે જોડશું આપણે. તો ચાલો આપણે એની સાથે જોડી દઈએ. પછી બાકીની સિલાઈ ઉપરની જે દબાવવાની સિલાઈ છે પછી મારશું એકી સાથે, એટલે બંને સાથે કામ થઈ જાય એટલા માટે. તો ચાલો તો આવી રીતે આ તો તૈયાર થઈ ગયું છે. જો અને જો આ આગળ પાછળના ભાગ તૈયાર થઈ ગયા છે. હવે એમાં શું કહેવાય કે અહીંયા દબાવવાની સિલાઈ મારવાની છે, પછી અહીંયા સ્લીવ જોડવાની છે. એ હું તમને આગળ બતાવું. ચાલો તો હિતાંશુભાઈ તો આવી પાછા જતા આવ્યા છે પાછા. તો હવે તો ફાઇનલી મારે જવું જ પડશે નીચે. તો હવે હું જાઉં છું વાડે એને લઈ. ચાલો તો અમે જઈ આવી હિતાંશુભાઈ જશે. હવે દૂધની બહેણી લઈને બહેણી ઉપડતી નહીં તેની આમ લટકાવી. જો પણ લેવી તો પોતાને જ. ને હમણાં જો કુકુલિયાને જોઈ જાય ને કૂતરાને એટલે ભાગશે પાછો. હટ બસ પછી ભાવ કરી લે. અંકલ કો બોલો રાધે 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 રાધે. હાલો હા હાલો સીધા સીધા હાલો. જો મામી રહી. મામી છે જો ક્યાં. સીધી લે હરખી બાયણી લે.
જો આવતા વેતકને અમારે હિતાંશુભાઈ શું કામ કર્યું બોલો નયન હિતાંશુ જો માનું હિતાંશુભાઈ નું કામ કેવું છે ઘરે હોય તો વાડે જવાનું કે વાડે હોય તો ઘરે તો મારી બેન હું જાઉં છું હવે પાછી ઘરે તો જો ગાયો ભેંસો બધા બાંધી છે હવે ભાઈ આવતા રહ્યા છે ઘરે મારી પહેલાં ઘરે હોય ત્યારે વાડે જવાની એટલી બધી ઉતાવળ હોય ને અહીંયા આવે ત્યારે વાડે હોય ત્યારે ઘરે આવવાની આવી ગઈ છું ઘરે ભાઈ તો આવવાની ઉપર એ નીચે રમવા વર્ગી ગયા છોકરાઓ જોડે પૈસુમાં ન હોય એટલે તો ચલો અમે આવી ગયા છે ઘરે ને આમ પણ શું કહેવાય કે આરતીનો સમય થાય છે તો પૂજા પાઠ કરશું ને ચાલો ફટાફટથી ભાઈ નીચે છે ત્યાં સુધી મેં શાક સંભારો કરી લઉં રોટલી લોટ બાંધી રાખો આવે તો એ ચિંતા નહીં જો અહીંયા આવીને જોયું ને મસ્ત મજાની બિલાડી બહાર બેઠી હતી મને જોઈને જતી રહેશે બિચારી જો પાછળ ફ્રીજ ખોલતા જોયું તો બીજું શાકમાં કંઈ હતું નહીં સવારે કર્યું હતું રીંગણાનું તો ત્યાં થયેલા ટમેટાનું શાક બનાવી નાખું મસ્ત મજાનું તો જો મસ્ત મસ્ત ટમેટાનું શાક બને છે અને અહીંયા છે આપણે શું કહેવાય કે ગોલા ટીંડોળાનો મરચાંનો સંભારો છે રોટલીનો લોટ બંધાઈ ગયો છે હવે બંને થાય પછી રોટલી બનાવશું પણ રોટલી થોડી મોડી બનાવી છે ત્યાં સુધી જો હિતાંશુભાઈ આવે તો ઠીક છે નહીંતર આ કામ કરશું આપણે લ્યો વાત કરતાની સાથે અમારા હિતાંશુભાઈ હાજર થઈ ગયા છે ને આવી ગયા છે હવે તો કેટલું કામ કરવા દેશે ને શું કરવા દેશે તે પછી જોશું હિતાંશુભાઈને તો વૈશુ દીદી નવડે થોડે ફ્રેશ કરી દીધો છે એ રમવા વર્ગી ગયો છે મેં ફટાફટથી રોટલી બનાવી શાક સંભારો તો બની ગયા હતા તો રોટલી બને હવે રમે છે નયન આવેની રાહ જોઈ છે પછી જમી લઈએ બધા એક સાથે તો ચાલો તો ફાઇનલી ખાઈ પી અને નવરા પડ્યા છે જમી કાઢીને ફ્રી પડી ગયા છે અને અમારી હિતાંશુભાઈ ખુરશીમાં બેઠા છે અને વાગવામાં આવ્યા છે 10 તો શું કહેવાય કે દિવસ આખાનું રૂટીન કંઈક આવું હતું અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રાધે રાધે ને ગુડ નાઇટ.